નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે ધોરણ 11 કોમર્સ એસપીસીસીમાં ભાગ 1 ની અંદર પ્રકરણ પહેલું અને એનો માહિતીનો અર્થ અને તેની પદ્ધતિઓ ભાગ 2 ની અંદર આપણે જે વાત કરવાની છે, તો સૌપ્રથમ તમામ વિદ્યાર્થીઓનું આ ચેનલ ઉપરથી હાર્દિક સ્વાગત છે. વાત કરીએ આપણે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. આપણે પહેલા વિભાગની અંદર જે વાત કરી એનાથી આગળ હવે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે તો સૌપ્રથમ માહિતી સંચાર પરિચય વિશે આપણે વાત કરવાની છે. તો આની અંદર આ પ્રસ્તુતિના હેતુઓ શું રહેલા છે, તો આ પ્રસ્તુતિના અંત સુધીમાં તમે સમર્થ હશો. માહિતી સંચાર પ્રક્રિયાના ઘટકોને આપણે ઓળખવા, બોલનાર અને રજૂઆતની ભૂમિકા સમજવી, ત્યારબાદ સંદેશો, માહિતી અને માધ્યમનું મહત્વ વર્ણવવા, સંદેશાની પ્રાપ્તિ, સમજ અને સાંભળનારની ભૂમિકા ભજવવી, માહિતી સંચારમાં પ્રતિભાવનું મહત્વ દર્શાવવું. આટલી વિગતો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે આ ભાગની અંદર. તો સૌપ્રથમ તમારા અભ્યાસક્રમની અંદર તમે જે ટેક્સ્ટ બુક છે તમારી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે નક્કી કરવામાં આવ્યો છે અભ્યાસક્રમ એ મુજબ, તો એમાં પહેલું આવે છે બોલનાર એટલે કે સ્પીકર, જેને સેન્ડર કહેવામાં આવે છે. હવે બોલનાર એટલે કોણ? કે કોઈ પણ પ્રત્યાયન જ્યારે આપણે થાય છે ત્યારે જે સંદેશો અથવા તો અન્ય વ્યક્તિ સાથે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ, માહિતીનું આદાન પ્રદાન કરીએ છીએ, ત્યારે બોલનાર વ્યક્તિને સ્પીકર અથવા તો સેન્ડર કહેવામાં આવે છે. એમાં ખાસ માહિતી મોકલનાર અથવા તો વક્તા કોઈ પણ વ્યક્તિ હોય છે. દાખલા તરીકે રેડિયો પર આવતી માહિતી, એમાં જે કોઈ પણ એન્કરિંગ છે એટલે કે સ્પીકર જે કોઈ પણ વ્યક્તિ છે એ જે એલાઉન્સ કરે છે, તો એ માહિતી મોકલનાર અથવા તો વક્તા તરીકે, અથવા તો રાજકીય જે ચૂંટણી પ્રચારની અંદર જે કોઈ પણ વક્તાઓ હોય છે એ પોતાના ચૂંટણી પ્રચાર, ચૂંટણી ઢંઢેરાઓ અંગે પબ્લિકને જે માહિતી આપતા હોય છે તે વ્યક્તિને પણ આપણે બોલનાર વ્યક્તિ કહેવામાં આવે છે. અને ક્લાસમાં શિક્ષક વિદ્યાર્થી સમક્ષ જે વિચારો રજૂ કરે છે, જે અભ્યાસક્રમ લગતા મુદ્દાઓ રજૂ કરે છે, તેને પણ આપણે બોલનાર વ્યક્તિ કહેવામાં આવે છે. તો બોલનાર એક વ્યક્તિ છે જે માહિતી અથવા સંદેશો મોકલવાની શરૂઆત કરે છે. તેના વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવા માટે અન્ય વ્યક્તિ અથવા જૂથને માહિતી પ્રચારિત કરે છે. બોલનારની ભૂમિકા માહિતી સંચાર પ્રક્રિયામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આપણે ત્રણેય વિગત આપણે વિગતવાર જોઈએ. તો બોલનાર એક વ્યક્તિ છે જે માહિતી અથવા સંદેશો મોકલવાની શરૂઆત કરે છે. દાખલા તરીકે પહેલા જ દિવસે તમે ક્લાસની અંદર હાજર થયા, તો પહેલો પિરિયડ તમારો આવ્યો ત્યારે તમે શિક્ષક સાથે જે કમ્યુનિકેશન થયું અથવા તો શિક્ષકે તમને જે માહિતી આપી હશે એ બોલીને જે તમને માહિતી આપી હશે કે ભાઈ ધોરણ 11 અનો વર્ગ છે, આ બનો વર્ગ છે, આટલા વિષયો છે, આ પરીક્ષાનું માળખું છે વગેરે, તો આ એ બોલનાર વ્યક્તિ છે, સંદેશાની શરૂઆત કરે છે. બીજું કે તેના વિચારો, લાગણીઓ વ્યક્ત કરવા માટે અન્ય વ્યક્તિ અથવા જૂથને માહિતી પ્રચારિત કરે છે. એટલે કે જે માહિતી આપણને આપે છે, કે વિદ્યાર્થીઓને શિક્ષક છે માહિતી આપે છે, નેતા છે પબ્લિકને માહિતી આપે છે, રેડિયો પરથી સમાચારો લોકોને પ્રચારિત કરવામાં આવે છે, નાટકની અંદર કામ કરતા વ્યક્તિઓ અને શ્રોતાઓને માહિતી આપે છે. બીજું વાત કરી છે કે બોલનારની ભૂમિકા માહિતી સંચાર પ્રક્રિયામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે કે એન્કરિંગ કોણ કરે છે, બોલનાર વ્યક્તિ કેવો છે, એની ઉપરથી માહિતી પ્રક્રિયા એ ખૂબ જ મહત્વપૂર્ણ ધરાવે છે. ઉદાહરણ તરીકે આપણે જો ઉદાહરણ આપ્યું છે, એક શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવે છે જેમાં શિક્ષક એ બોલનાર છે. ઓકે, આ એનું ઉદાહરણ દઈ શકાય. એના પછીનો જે મુદ્દો છે કે રજૂઆત, એકોર્ડિંગ, જેને વિચારોની ગોઠવણી, એકોર્ડિંગ એટલે કે કોઈ પણ વ્યક્તિ છે કે રજૂઆત કોણ કરે છે, કે વિચારોની ગોઠવણ. બોલનાર દ્વારા વિચારને માહિતીનું સ્વરૂપ આપતા પહેલા વિચારને કેવી રીતે રજૂ કરવો તે નક્કી કરે છે. દાખલા તરીકે કોઈ પણ પ્રશ્ન શિક્ષક ક્લાસમાં તમને પૂછે છે તો વિદ્યાર્થી ફટ નારીને આંગળી ઊંચી કરે છે. શું કામ? કારણ કે એને એ અંગે વિચારી લીધું છે કે મારે એનો જવાબ શું આપવો છે. એટલે વિચાર સ્વરૂપ માહિતીનું પહેલા વિચાર કેવી રીતે રજૂ કરવો એ નક્કી થાય છે. ત્યારબાદ યોગ્ય ભાષા, શબ્દો, ચિત્રો અથવા અવાજનો ઉપયોગ થાય તેથી સાંભળનાર વ્યક્તિ છે સમજી શકે. ઘણીવાર છે ઘોંઘાટીયો અવાજ, એટલે કે વાતાવરણ છે ઘોંઘાટીયું હોય, એટલે કે ખૂબ જ અવાજ થતો હોય અને એમાં કોઈ વ્યક્તિ બોલતા હોય તો આપણે એ સ્પષ્ટપણે સમજી શકતા નથી. અથવા તો બોલનાર વ્યક્તિ છે કોઈ આઉટ સ્ટેટનો વ્યક્તિ હોય, કન્નડ, પછી મલયાલમ, તેલુગુ વગેરે કોઈ ભાષાની અંદર જ્યારે કોઈ વ્યક્તિ વાતચીત કરે છે તો ગુજરાતી લોકો એને સમજી શકતા નથી, અથવા તો અન્ય કોઈ લોકો એને સમજી શકતા નથી. પછી જે ચિત્રો બતાવવામાં આવે છે, ચિત્રો કેવા છે, કયા પ્રકારના ચિત્રો છે, એને જ્યારે સમજનાર વ્યક્તિ કોઈ સમજી નથી શકતા
તો એ સાંભળનાર સમજી શકે એવા યોગ્ય ભાષા, શબ્દો, ચિત્રો અથવા અવાજનો ઉપયોગ થાય એ જરૂરી છે. આ વિચારોનું ગોઠવણ એને કરવી જોઈએ. ત્રીજી એ જ પ્રક્રિયા છે કે આ પ્રક્રિયામાં બોલનાર પોતાના વિચારોને સમજી શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે. ઘણીવાર ટ્રાન્સલેટર, તમે કોઈ પણ જગ્યાએ પ્રવાસ ક્ષેત્રોની મુલાકાત લ્યો તો ત્યાં કેટલાક વ્યક્તિઓ ટ્રાન્સલેટર હોય છે કે જે કોઈ પણ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, ઉર્દુ વગેરે કે ફ્રાન્સિસ વગેરે કોઈ ભાષાની અંદર એનું ટ્રાન્સલેટ કરે છે. એટલે કે માહિતી તમે જે વ્યક્તિને પહોંચાડો છો તે વ્યક્તિ પોતાના વિચારો સમજી શકે તે રૂપની અંદર એને ફેરવે છે. ઉદાહરણ તરીકે આપણે જો લેખક છે, એક ઉદાહરણ આપ્યું છે કે એક લેખક પુસ્તક લખે છે જેમાં તે પોતાના વિચારોને શબ્દોમાં રજૂઆત કરે છે. તમને પણ નિબંધ લખવાનું કીધું હોય કે ચાલો ભાઈ, વાણિજ્ય વ્યવસ્થા અને પત્ર વ્યવહાર વિશે તમે થોડુંક લખીને આવો, તમારા વિચારો રજૂ કરો, તો તમે એ લખો છો, એ વિચારો છો, તો એક ઉદાહરણ કહી શકાય આને કે પુસ્તક જેવા પોતાના વિચારો કે શબ્દોએ રજૂઆત કરે છે. આ બે વાત થઈ. ત્રીજી વાત છે સંદેશો, માહિતી એટલે કે મેસેજ. કયા વ્યક્તિને તમે સંદેશો મોકલવાના છો, કેવો સંદેશો મોકલવાનો છો, એ અંગે સંદેશો, માહિતી અથવા તો મેસેજ એ વિવિધ સાધનો દ્વારા એ રજૂઆત કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ શ્રોતા છે, અમદાવાદની અંદર રહે છે અને આપણે જુદા જુદા શહેરો અથવા ગામડામાંથી કોઈ વ્યક્તિ છે એને સંદેશો મોકલે છે, તો આવા વ્યક્તિઓ છે એ રજૂઆત અને સંદેશો કયા પ્રકારનો છે એ અંગેની પણ માહિતી એ અગાઉથી જ એણે એ વિચારી લેવું જોઈએ કે વગેરે સંદેશો, માહિતી એ વક્તા દ્વારા રજૂ કરી શકાય છે. બીજું કે સંદેશો મૌખિક, લેખિત અથવા દ્રશ્ય સ્વરૂપનો પણ હોઈ શકે છે. સંદેશો 3 પ્રકારનો હોય, કાં મૌખિક હોય, લેખિત હોય અથવા તો દ્રશ્ય અને શ્રાવ્ય. મૌખિક એટલે શું, એની આપણે વાત કરી કે મોઢા આપણે કોઈ પણ વ્યક્તિને સંદેશો આપીએ છીએ. જેમ કે પ્રાચીન સમયની અંદર ગ્રામીણ સમાજની અંદર સંદેશો પહોંચાડવા માટે વ્યક્તિ પોતે જ રૂબરૂ દરેક વ્યક્તિના ઘરે જઈ અને સંદેશો આપવામાં આવતો હતો. લેખિત સંદેશાની અંદર શું હોય છે કે કોઈ પત્ર દ્વારા અથવા કોઈ એક પરબીડીઓ અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા એ લખીને સંદેશો આપવાનો હોય છે. અને દ્રશ્ય અને શ્રાવ્ય એવું છે કે આપણે જોઈ શકાય અને સાંભળી શકાય તે સ્વરૂપે પણ સંદેશો એ માહિતી આપણે કરી શકાય છે. બીજું કે સંદેશો સ્પષ્ટ અને સરળ હોવો જોઈએ જેથી સાંભળનારને સમજવામાં સરળતા રહે. કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે સંદેશો મોકલીએ છીએ ત્યારે એ સંદેશો એવો સ્પષ્ટ અને સરળ ભાષામાં સમજનાર વ્યક્તિને સમજાય જાય એવી લેંગ્વેજની અંદર એનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો જેથી કરીને આપણે એ ઘણીવાર કોઈ પણ વ્યક્તિને આપણે પત્ર લખીએ છીએ તો પત્ર લખમાં એમાં જે અક્ષરો છે એ સામેવાળા વ્યક્તિને કંઈ સમજ જ નથી પડતી તો સંદેશો એનું અર્થઘટન થવાનું નથી, તો એ માહિતીનું પ્રત્યાયન આપણે સફળ થયું એમ કહી શકાય નહીં. ઉદાહરણ આપણે લઈએ તો એક જાહેરાત ઉત્પાદન વિશેની માહિતી દર્શાવવામાં આવે છે. કોઈ એક જાહેરાતની અંદર કોઈ પણ, દાખલા કે સિદ્ધિ સિમેન્ટ છે તો એ પોતાનું જે પ્રોડક્ટ છે મજબૂતી ટકે વર્ષ કોઈ પણ કંપની છે એ પોતાની જાહેરાતો દર્શાવે છે. સાબુની જાહેરાત હોય, કોલગેટની જાહેરાત હોય, પેપ્સીડન, કોઈ પણ એક XYZ કંપની છે, પેપ્સી છે, કોકાકોલા છે, એક જાહેરાત ઉત્પાદન વિશેની માહિતી આપે તો એમાં ચિત્ર, શબ્દો, એનું મુખ્ય શીર્ષક, આ બધી છે એ ખૂબ કલર આકર્ષક, આ બધી વસ્તુઓ છે માહિતી પ્રત્યાયનની અંદર એ અગત્યની ભૂમિકા ભજવે છે. એના પછીનો મુદ્દો આવે છે માધ્યમ એટલે કે ચેનલ, મીડિયમ. કઈ ચેનલથી તમે સંદેશો મોકલવા માંગો છો, આ માહિતી મોકલવાનું સાધન કયું. તમે પ્રાચીન સમયની અંદર આપણે અગાઉના વિભાગની અંદર વાત કરી કે ભાઈ પક્ષીનો ઉપયોગ કરવામાં આવતો, વર્તમાન પત્રોનો ઉપયોગ કરવામાં આવતો, શાહી અને તાળપત્ર, તામ્રપત્ર વગેરેનો ઉપયોગ કરવામાં આવતો. આજના સમયની અંદર રેડિયો દ્વારા માહિતી મોકલવા માંગીએ છીએ, મોબાઈલ દ્વારા, ઇન્ટરનેટથી કે અન્ય ઈમેલના માધ્યમથી કે અન્ય કોઈ માધ્યમથી, હોર્ડિંગ છે, ત્યારબાદ છે કોઈ ચિત્રો છે, ભાષા છે, અવાજ છે, પછી ચહેરાનો હાવભાવ છે, અંગચેષ્ટા છે, મુખાકૃતિ છે. આ અલગ અલગ પ્રકારની માહિતી મોકલવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે માહિતી મોકલવાનું સાધન કયું, તો કે સંદેશો માહિતીને મોકલવા માટે બોલનાર જે સાધનનો ઉપયોગ કરે તેને માધ્યમ કહેવામાં આવે છે. આપણે જે ઓનલાઈન શિક્ષણ જ્યારે મોબાઈલ ઉપર વિડીયો બતાવી અને યુટ્યુબ ઉપરથી આપણે એ માહિતી તમારા સુધી અમે મોકલીએ છીએ તો આ માહિતી આપણે કઈ થઈ, તો કે બોલનાર જે સાધનનો ઉપયોગ કરે કે મોબાઈલ દ્વારા, ઇન્ટરનેટના માધ્યમથી અથવા તો સ્માર્ટ વર્કના માધ્યમથી વિદ્યાર્થીઓને સંદેશો, માહિતી આપણે મોકલીએ છીએ. માધ્યમ ભાષા, ચિત્રો, અવાજ અથવા પત્ર હોઈ શકે છે. કયા કયા માધ્યમ, તો કે ભાષા, ચિત્રો, અવાજ અથવા પત્ર એ પણ હોઈ શકે. આ સિવાયના પણ અન્ય માધ્યમ હોઈ શકે છે. તમે પણ વિચારી શકો છો વિદ્યાર્થી કે ઘણા બધા માધ્યમોનો આપણે ઉપયોગ કરી શકાય છે. એના પછી યોગ્ય માધ્યમની પસંદગી પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે કરવામાં આવે છે. કયા વિસ્તારની અંદર કેવું માધ્યમની જરૂરિયાત છે. દાખલા તરીકે કોઈ જંગલ વિસ્તારની અંદર ગયા
અને ત્યાં કોઈ વ્યક્તિ છે શિક્ષણ એટલે કે નિરક્ષર લોકો છે, તો નિરક્ષર લોકોને આપણે કોઈ પણ પત્રો લખીને આપીએ તો સ્વાભાવિક છે કે કોઈ એને હોર્ડિંગ્સ કે એ બતાવવામાં આવે તો સ્વાભાવિક છે કે એ લોકો વાંચી શકતા નથી. પણ ચિત્રો બતાવીને, અવાજ કરીને અથવા તો અન્ય કોઈ પણ માધ્યમથી આવા વ્યક્તિઓને આપણે સમજાવી શકાય છે. એના પછી યોગ્ય માધ્યમની પસંદગી પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે કરવામાં આવે છે. એટલે કયા વિસ્તારની અંદર તમે પરિસ્થિતિ પ્રમાણે જઈ શકો છો એના આધારે. ઉદાહરણ, ટેલિફોન દ્વારા વાતચીત કરવી, જેમાં ટેલિફોન એક માધ્યમ છે. કોઈ પણ વ્યક્તિને આપણે ટેલિફોનના માધ્યમથી વાતચીત કરીએ છીએ. કોઈ વ્યક્તિને આપણે સંદેશ લખીએ છીએ, ટપાલ, પહેલાં પ્રાચીન સમયની અંદર ખાસ અંગ્રેજોએ ટપાલ સેવાઓની શરૂઆત કરી ત્યારે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પોતાના મમ્મી પપ્પાને પત્ર લખતા, તો એ સ્વાભાવિક છે કે ટપાલનો ઉપયોગ કરતા, પોસ્ટકાર્ડનો ઉપયોગ કરતા, અંતરદેશી કાર્ડનો ઉપયોગ કરતા. આજે વોટ્સઅપના માધ્યમથી, ઈમેલના માધ્યમથી કે અન્ય કોઈ એવા ઉપકરણો, ડિજિટલ ઉપકરણો છે કે જેના માધ્યમથી આપણે વાતચીત એ માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. આ એનું ઉદાહરણ છે. બીજા ઉદાહરણ પણ તમે આપી શકો છો. એના પછી આવે છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ, ડિકોડિંગ, એટલે કે માહિતીનું અર્થઘટન. જે સંદેશો આપણે સામેવાળા વ્યક્તિને મોકલ્યો છે એ સંદેશાનું એનું અર્થઘટન કેવું કર્યું છે. જો એને અર્થઘટન કરીને આપણે સામે પ્રત્યુત્તર આપ્યો હોય તો જ એ માહિતીને આપણે સફળ પ્રત્યાયન કહી શકાય છે. એટલે માહિતીનું અર્થઘટન કેવું કરે છે. જો એ સંદેશો સમજી જ ન શક્યો હોય તો સામેવાળા આપણે એનો પ્રતિભાવ, એટલે છેલ્લો મુદ્દો આપણો જે પ્રતિભાવ છે કે સામેવાળો વ્યક્તિ આપણે પ્રતિભાવ આપી શકવાનો જ નથી. સાંભળનાર દ્વારા સંદેશાને સમજવાની પ્રક્રિયાને સંદેશાની પ્રાપ્તિ અને સમજ કહેવામાં આવે છે. ખાસ સંદેશો જે સ્વરૂપમાં આવ્યો હોય એ સ્વરૂપમાં તેનું અર્થઘટન થવું જોઈએ. દાખલા તરીકે વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રજોગ સંદેશો જે ફાળવવામાં આવ્યો હોય કે ભાઈ અડધો દિવસ માટે સમગ્ર દેશ એ કોઈ એક ઘટના બની હોય, એવી કોઈ દુઃખદ ઘટના બની હોય અને એવું કહેવામાં આવે કે એ શોક પાડવા માટે રાષ્ટ્રની અંદર એક દિવસ માટેનો શોક, અડધા દિવસ માટેનો શોક, તો લોકો સમજે છે અને એનું અર્થઘટન કરે છે કે ભાઈ આ ઘટના બની છે અને એના માટે થઈને એ રાષ્ટ્રપતિ દ્વારા કે વડાપ્રધાન દ્વારા જે સંદેશો આપવામાં આવ્યો હોય. શાળાઓની અંદર પણ આપણે જોઈએ છીએ કે કોઈ એવી ઘટનાઓ બને તો સમગ્ર ક્લાસને, આખા સમગ્ર જે વર્ગો છે એને જાણ કરવામાં આવે છે કે આ તારીખથી 4 પીરિયડ પછી અનઅધ્યયન રાખવામાં આવે છે. અનઅધ્યયન રાખવા પાછળના કારણો ક્યાં, એનું અર્થઘટન, એટલે સંદેશો એવો મહત્વનો હોવો જોઈએ કે સામેવાળા વ્યક્તિ એને સમજી શકે, એનું અર્થઘટન થવું જોઈએ. નહીંતર ઘણીવાર એવું થાય છે કે સંદેશો સમજ્યા જ ન હોય બાળકો કે અન્ય કોઈ વ્યક્તિ, અને એનું અર્થઘટન યોગ્ય કરી શકતા નથી. એના પછી આ પ્રક્રિયામાં સાંભળનાર સંદેશાનો અર્થ સમજે છે એવી ભાષાની અંદર એનો ઉપયોગ કરવો જોઈએ કે સામેવાળો વ્યક્તિ સમજી શકે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી શિક્ષકના ભાષણને સમજે છે. જો શિક્ષક દ્વારા જે ભાષણ આપવામાં આવે છે એ વિદ્યાર્થી કોઈ રીતે સમજી જ ન શકતા હોય તો સ્વાભાવિક છે કે એનું અર્થઘટન કરી શકવાના નથી અને એનો પ્રતિભાવ એ લોકો આપી શકવાના નથી. અને એના પછીનું છે સાંભળનાર, લિસ્ટર એટલે કે રિસીવર, માહિતી મેળવનાર. સાંભળનાર એટલે કોણ? કે માહિતી મેળવનાર. બોલનાર દ્વારા મોકલવામાં આવેલ સંદેશો પ્રાપ્ત કરનાર વ્યક્તિને સાંભળનાર કહેવામાં આવે છે. જે સંદેશો સાંભળે છે એ રેડિયાના માધ્યમથી, વોટ્સઅપ વોઇસ કોલના માધ્યમથી, મેસેજના માધ્યમથી કે અન્ય કોઈ ઉપકરણથી જ્યારે સાંભળે છે તેને આપણે સાંભળનાર વ્યક્તિ કહેવામાં આવે છે. સાંભળનાર સંદેશો સમજે છે અને તેનો પ્રતિભાવ પણ આપે છે કે શું કરવા માગે છે ને એનો પ્રતિભાવ. જો એ પ્રતિભાવ આપે તો જ એ પ્રત્યાયન સફળ થયું છે એમ આપણે કહી શકાય કે આપણે જે મોકલી છે માહિતી એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી છે. સાંભળનાર સંદેશાને સમજે અને તેનો પ્રતિભાવ આપે છે. માહિતી સંચારની પ્રક્રિયા સાંભળનારને અનુલક્ષીને કરવામાં આવે છે. એટલે સાંભળનાર વ્યક્તિ કેવા છે એ પરિસ્થિતિને અનુલક્ષીને દરેક વ્યક્તિ છે એ એવી પ્રક્રિયા હાથ ધરે છે કે જેથી કરીને એની યોગ્ય એ માહિતી આપણે મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ શિક્ષકને સાંભળે છે, બરોબર. તો શિક્ષક એ લેંગ્વેજની અંદર બાળકોના લેવલ સુધીની જ્યારે વાત કરવામાં આવે છે તો ત્યારે એ સફળ પ્રત્યાયનનું ઉદાહરણ છે અને તો જ એ માહિતી આપણે વર્ગ સુધી કે વિદ્યાર્થી સુધી એ સફળકારક રીતે પહોંચાડી શકીશું. આગળ એના પછીનું જે છે પ્રતિભાવ, અને છેલ્લો મુદ્દો છે આ ફીડબેક. મતલબ કે આ બધી પ્રક્રિયા જોયા પછી આપણે એમ કહી શકાય કે ભાઈ જે માહિતી આપણે પહોંચાડીએ છીએ અવાજ દ્વારા, દ્રશ્ય દ્વારા, શ્રાવ્ય દ્વારા કે અન્ય કોઈ માધ્યમ દ્વારા આપણે સામેવાળા વ્યક્તિને માહિતી પહોંચાડી છે એને એ સફળ થઈ ક્યારે ગણાય કે જો એનો પ્રતિભાવ વ્યક્તિ આપે અને સમજ્યા છે, જે સંદેશો આપણને મોકલ્યો છે એ સમજ્યા છે તો જ આપણે આ માહિતીને એ પ્રતિસાદ કહે, ફીડબેક, તો જ એ પ્રત્યાયન સફળ થયું છે એમ કહી શકાય છે.
સાંભળનાર દ્વારા આપવામાં આવતા જવાબને પ્રતિભાવ કહેવામાં આવે છે. એટલે કે માનો કે એણે જે આપણે પ્રશ્ન પૂછ્યા છે અથવા તો એણે જે સમજાવ્યું છે અથવા તો અમને જે કોઈ ફીડબેક આપવાની હોય, આપણે ઘણીવાર છે જુદા જુદા લોકો છે એના એક્ઝિટ પોલ લેતા હોય છે કે કોઈ પણ જે અથવા તો અમારો આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો એ ફીડબેકમાં જણાવો, કોમેન્ટ બોક્સમાં જણાવો, લાઇક કરો, શેર કરો. આવી જે કોઈ પણ યુટ્યુબ ચેનલ ઉપર જે બાબતો આવે છે તો કોઈ વ્યક્તિ કોમેન્ટ કરે છે, લાઇક કરે છે કે સ્વાભાવિક છે કે આ લોકો એનો પ્રતિભાવ આવ્યો. એટલે કહેવાનો મતલબ કે એના સુધી મૂળ વ્યક્તિ સુધી આ સંદેશો પહોંચાડવામાં, માહિતીનું આદાન પ્રદાન કરવામાં વ્યક્તિ સફળ થયા છે એવું આપણે એને કહી શકાય છે. એના પછી પ્રતિભાવ માહિતી સંચારની સફળતા નક્કી કરે છે. એટલે કે પ્રતિભાવ છે ને માહિતી સંચારની સફળતા, જો સફળતા થઈ છે એવું નક્કી ક્યારે થાય તો કે સામેવાળો પ્રતિભાવ આપે તો. અને સકારાત્મક પ્રતિભાવ દર્શાવે છે કે સંદેશો યોગ્ય રીતે સમજાયો છે, બરોબર. એટલે કે પોઝિટિવ આવે તો આપણે એ છે ઉદાહરણ આપણે કહી શકાય, વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછીને શિક્ષકને પ્રતિભાવ આપે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ એ શિક્ષકોને પણ પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ પ્રશ્નનો જવાબ આમ નથી સમજાતો, અથવા તો આનો જવાબ શું આવે, અથવા તો આનો અર્થ શું થાય, તો આ પ્રતિભાવ દ્વારા તો એ શિક્ષકને ખ્યાલ આવે છે. અને એના પછી આ આટલા મુદ્દા સમજાણા પછી માહિતી સંચાર પ્રક્રિયાના ઘટકો ઉપર એક નજર આપણે કરીએ તો બોલનાર, રજૂઆત, સંદેશો, માહિતી, માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ અને સમજ સાંભળનાર પ્રતિભાવ, આ ઘટકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એ પ્રશ્નાર્થ છે. માહિતી સંચારને અસરકારક બનાવવા માટે આ ઘટકો શું મહત્વ ધરાવે છે એ પણ આપણે એ જોવું જોઈએ. અને છેલ્લે આપણે વાત કરીએ તો કે આપણે આ લેક્ચરની અંદર આપણે શું શીખ્યા, તો એક તો કે માહિતી સંચાર પ્રક્રિયાના ઘટકો બોલનાર, રજૂઆત, સંદેશો, માહિતી, માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ, સમજ સાંભળનાર અને પ્રતિભાવ. આટલી વિગત આપણે જોયા. દરેક ઘટકનું મહત્વ, માહિતી સંચારને સફળ બનાવવા માટે દરેક ઘટક મહત્વનું અને સમજવું જરૂરી છે. આમાં જેટલા ઘટકો આપણે લીધા છે વિદ્યાર્થીઓ, બધા જ ઘટકો તમારા માટે ખૂબ અગત્યના છે અને તો જ એ સફળ માહિતી પ્રત્યાયન થઈ શકે. વ્યવહારિક ઉદાહરણો કે વર્ગખંડ અને જાહેરાતો જેવા કે વ્યવહારિક ઉદાહરણ દ્વારા માહિતી સંચાર પ્રક્રિયાને સમજવી. તો આટલી વિગતો વિદ્યાર્થીઓ આપણે અહીંયા શીખ્યા છે. ફરી પાછા બીજા પીરિયડની અંદર મળીએ ત્યારે એક નવા જ મુદ્દા સાથે આપણે એની ચર્ચા કરીશું. છેલ્લે સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. અને સંદેશા વ્યવહાર એ માનવ સંબંધનું જીવન છે, તેને સમજો અને સાચવો. રે ગિબિન્સ નામના વ્યક્તિએ આ વાત કરી છે.